4 ઘર અમને નવો કર્યો હતો એટલે એ રહેતા અને 2 ભાઈ નેના હતા એ જૂના ઘરે જ રહેતા. કારણ અમારે હોય 3 ગોમ હતા, સલીમકોટ, નાગરપુર, બાદરપુરા, એ બધું બાજુમાં છે ને ગોમ. સલીમકોટ ને બાદરપુરા મારા દાદાને સલીમકોટ થી આવેલા. મારા ગરડીમાં મારા દાદીમાં કહેતા મને સલીમકોટ થી આવેલા. હું મહેતાનો છું, આપણે મહેતા. તો તમે અહીંથી તો બાપરે જ્યાં થોડા અંધેરી ગયા તો ના એ જો અહીંથી માણસો તમે ઓભળેલું કે જોયેલા ને? હા, જોયેલા. અમારા બાપ દાદા એ જોયેલા. અને વચ્ચે જ્યાં ને એ સીધા વચ્ચે ઓબાપુરા જઈ નથી પરુ બધું ચોકણીઓ વચ્ચે જે લોકો જ્યાં છે તો બરાબર મેમજીભા ને એ હતા, મેમો ડોહો કરીને હતા, એ મજબૂત મેમા મિયોજી નો છોકરો મેમો. હા, રાઈટ, બરાબર, ખરી વાત છે. એટલે એ લોકો જાય અમારે મી કોઈ અને ખાસ જોયેલા ને. પણ મારા બાપો હતા એ બધી વાતો કરતા કે આ લોકો હોય હતા. પછી એને શું કર્યું, આ જે જમીન હતી ને એ ઓકડાની જમીન હતી રજવાડા વખત, આ નાગરપુરાની આખા. એટલે ઓમ એના આગળ એ ડોહા વાતો કરતા આપણે જોયેલું ને, ઓમ આખી આ જમીન હતી એ ઓમ તો ઓકડીઓ નાગરપુરા તો હતું જ, અને ઓમ બાજુમાં મેઘાળ હતું. એટલે આ જમીન બધી મેઘાળના પટેલોએ કબજે કરેલી. અને પછી આ લોકો આવીને હોય પરુ બોધ્યો ને, એના પછી મેમજીબા હતા ને એને પછી સર્વે કરાવીને ઓકડાનું ગામ કર્યું. અને આ શેઠ મેઘાળના ઝોપા સુધી શેઠ સરહદ મારી. હાલ તમને ખબર હોય તો શેઠ મેઘાળ જૂનું મેઘાળ હતું, એના ઝોપામાં સરહદ મારીને ઓમ થઈને આખી નાગરપુરાની જમીન એને એ કરી. અને પછી એ લોકો હોય રહ્યા અને એ ઓકડાનું ગામ હતું એ લગભગ એટલું મારા બાપો વાતો કરતા કે 4,000 રૂપિયા એ ટેમ ભરતા ઓકડાના. ઓકડાનું ગામ એટલે કોઈ એવું ખાસ ઓકડાનો મતલબ રજવાડામાં કોઈ બીજું ખાતું બાતું લેવરાય નહીં. એ ઓકડો ભરી દીધો એટલે 12 મહિના સુધી એ પછી પાર્ટી જે ઓકડો ભરે એ લોકોને વાબાલ અને ભાગ ચાલી એ લે. જેટલો વિસ્તાર રહે એનો હકદાર એ 1 વર્ષ એનો 4,000 આલી દીધા. હા, 4,000 આલ્યા. એ ઓકડાનું ગામ એ રીતે મેં પછી પૂછ્યું હતું, તમે જેમ મને પૂછ્યું મેં પૂછ્યું ડોહાને કે ઓકડાનું એટલે શું? એટલે એનું કહેવું કે 12 મહિના આમ આપણે 12 મહિનાનું ખાતું ભરતા હોય કે સરકારમાં, એ ખાતાના બદલામાં ઓકડાના કરીને 4,000 રૂપિયા એ એકલા ભરે અને આખી જમીન એ વાબાલ આખા ગામ ને ભાગ એ લી એવી રીતે. એટલે પૈસા પેલા ભર્યા હોય એટલે ભાગ તો લેવો. એટલે રજવાડામાં તો 4,000 આલ્યા એટલે 12 મહિના કોઈ તાકાત ન અમને. જેને વવરાવું એ વવરાવું. તો કોઈ ઘર કેટલો હતો? તમે ઘર લીધો કેટલો હતો? અમારા વાળો એનો ઘર વૈકણીઓ 100 ઘર તો અમે લીધો હતો. અને બીજો મેં હાલ 4 ઘર કર્યો. ઈકણીઓ લગભગ 5-6 ઘરોના પાયા હતા પહેલાના કે એ લોકો હોય રહેતા. એ લોકો થોડા વહેલા જેલા હતા અને આ લોકો પાછળથી ગયા. બરાબર. રજવાડું એટલે આપણે પાલનપુર નવાબ જ લાગે આપણે. કારણ કે અમારા ગઢિયાઓનો ધોંધાર એરિયા, અમારે આપણું ધોંધાર એરિયા છે ને, હાલ ધોંધાર જ કહેવાય છે. ધોંધાર નામ આપણે ધોંધા ઉપરથી આવ્યું કે એવું કોઈ તમને લોકવાય કે આગે કોઈ એવું ગઢિયું પણ આપણા વડીલો પહાણીઓ પહેલા આ સરસ્વતી નદી હેડતી ને એટલે બીજે એટલું બધી પેદાશી નથી અને પાણીનો પ્રવાહ એટલો નતો. એટલો પ્રવાહ અને પેદાશી આ વિસ્તારની હતી એટલે ધન કહેતા ને ધોંધારમાં એટલે એને ધોંધાર પાડી ધાન્યની ધાર એટલે પુષ્કળ પ્રમાણ એટલે કમાણી હોય સોલેડ થતી. એમ ના આપણે તો શેરડીએ વવાતી નહીં, લોટ થતી ને. મેં અમારા વખત સુધી અમે 4 મહિના કુલું આચ્યા છે અને 1,000 ગોળના રવા 1.5 મણનો એક રવો. હાલ તો બંધ થઈ ગયા ને, નદી જતી રહી ના ડેમ બંધ થઈ ગયું. હવે આપણે થોડું તમારું રેકોર્ડિંગ લેવું વધો નહીં, થોડું રેકોર્ડ કરીએ. વધો નહીં. આ તો ખાલી અમારા માટે ગૌરવની વાત કે તમારી મુલાકાત થઈ અમારા માટે ખરેખર ગૌરવ છે સાહેબ. કરતો હોય પ્રતાપજીને વધારે. હા, રાઈટ, સાચી. જૂના માણસો આ તો અમારા ગઢીઓનો ઇતિહાસ અમને મળે કે ભાઈ આ રીતે તો એ
તમને તો ઓભરે જ ના કે જ્યાં એ તો ઓભરે આપણે ઓભળેલી વાતો ભળેલી વાતો જમીનોના રેકોર્ડમાં નોમ તો હસી ચોકીઓ આપણે જૂનો રેકોર્ડ કઢાઈ મૂચીને જ્યાં કે એ વખતે એ એવું કંઈ મળી જાય. વખત સ્ટેટ વખતનો હતો. એ સ્ટેટ વખતમાં એ લોકો જે રજવાડાના જે દસ્તાવેજો ખરા ને એમાં શી હા કદાચ એવું કદાચ નોમ હોય કદાચ એવા જમીનના રેકોર્ડમાં નોમ હોય. પહેલા જૂના રેકોર્ડો તો વડોદરા જ હતા ને લગભગ તમારી સાથે. આમ કોઈ બીજી માહિતી ખરી કે કેવી રીતે રહેતા ગઈડિયા ના, કે એ શું માહિતી આમ તો મને ખેડૂત જ ખાસ હતા બધા ખેડૂત. ખેતી જ કરતા ખેતી જ હાલે અમે કરતા. ખેતી જ કરી હાલે એ ખેડૂત વખત જ મુખ્ય કરી. ખેતી કરતા ને એ લોકો એવું કહેતા કે અમારું હગુવાલું અમારે દૂર પડે હોયથી. હા આ ભાગમાં હગુવાલું મોટું હગુવાલું એ બાજુ અને હોયથી કોઈ અવસર પ્રસંગ હોય એટલે ગાડો જોડીને જવાનું. પહેલા આવો કોઈ સાધન નતો હા એટલે તકલીફ હતી જવાની. ઘણું ખરું હેડતું જવું પડે. કોઈ અમુક હોય એક ગાડું હોય તો અમે 4-5 જણો મોય બેહારે હોય. બાકી બીજો વધારે કોઈ અવસર પ્રસંગમાં જવું હોય તો હેડીને જવું હોય. જવું પડે. આવી પરિસ્થિતિ હતી એટલે એ તકલીફના લીધે જતા રહ્યા. કોઈ ઓયકણીઓ પેદાશી ન થતી એમાં આમ નહીં તો જતા રહ્યા. પોણીવાળો વિસ્તાર હતો પોણીવાળો પુષ્કળ વિસ્તાર પોણી. હતો. એટલે અમારા ગઈડિયા એમ કહેતા કે કોઈ મૈણ પૈણ હોય તો સિદ્ધપુર ને એ બાજુ સિદ્ધપુર ને એ જતા. બાજુ મડોણા બધા ને એ છેટે બહુ દૂર હતું. કાકોશી ને હા, એ બાજુ મેથોણ, તમારે મેથોણ, થોણ ને હા, વાલો right, બધો એ હા. બાજુ. અને પેલી દૂર બાજુ પડતું. પાટણ હોમે થોડો ગામ પાટણ છે. હોમે ને એવું આબાદપુરા દેથળી બેથળી ને એ બધા અમારા બધા બધું અહીંથી જાય કે સલમકોટ થી ના બાદરપુર ના અહીંથી બધા પછી બધા આગળ જતા આગળ બધા રહ્યા. એમને નજીક જતા રહ્યા. ઈ સાહેબ અમારા 22-23 ગામ બન્યા ખબર? એટલે એવું કહેવાય છે લગભગ છેલ્લે 1920-30 આસપાસ હજુ તો અમારા એક ગડીઓના કોઈક પાસપોર્ટમાં એનો જન્મના સલેમકોટના બોલે છે. પાસપોર્ટનું તો બર્થ પ્લેસ જુએ તો સલેમકોટ એવો વાંચવી રહ્યા છે અમે કે ભાઈ આ એક આપણો પુરાવો છે કે આપણા બાપ દાદા રહેતા હતા. એવું હશે કોઈ ના પાડ. તો તમે